નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 8 સૂરજ તો બધે જ સરખો આ પાઠનો પરિચય મેળવશું. સૂરજ તો બધે સરખો એટલે શીર્ષક પરથી તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જ્યાં જઈએ ત્યાંથી સૂરજ એક સરખો જ દેખાય છે, બરાબર ને? તો સૂરજ તો બધી દિશાઓએથી સરખો જ દેખાય છે, અથવા તો કોઈ પણ સ્થળેથી સરખો જ દેખાય છે. તો અહીં આ પાઠમાં સૂરજ તો બધે સરખો એ શીર્ષક દ્વારા આપણને એક લેખકે અહીં કટાક્ષ રૂપે એક વાત સમજાવી છે. અને આ જે છે એનો સાહિત્ય પ્રકાર શું છે? હાસ્ય નિબંધ. સૂરજ તો બધે સરખો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, અને લેખકનું નામ છે વિનોદ ભટ્ટ. વિનોદ ભટ્ટ એક હાસ્ય લેખક છે. તેમનો જન્મ તારીખ 14/1/1938 થયેલો છે. તો આપણે આ પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે થોડો લેખક પરિચય જોઈએ. વિનોદ જશવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે. મધુર વ્યંગ એમના લખાણોનું પીઠબળ છે. એટલે કે એકદમ હળવી શૈલીમાં કટાક્ષ કરે. એટલે હાસ્યની વાત કરતાં કરતાં આપણને ક્યારે ટોન્ટ મારી લે એ આપણને ખ્યાલ પણ ન રહે. અને એ કટાક્ષની ભાષા દ્વારા એ ખૂબ સરસ લખાણ કરે છે. તો એના લખાણોનું પીઠબળ છે. એમણે હાસ્ય સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે. એટલે હાસ્યના જેટલા પ્રકાર આવે, હાસ્ય કવિતા, હાસ્ય વાર્તા, હાસ્ય નિબંધ, તો હાસ્યનું જેટલું આવે છે બધામાં તેમનું પ્રદાન ઘણું બધું કરેલું છે. ઈદમ તૃતીયમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમણે આપ્યા છે. તેમણે નર્મદ, મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્રો લખેલા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. હાસ્ય લેખન માટે સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે. એટલે વિનોદ ભટ્ટ છે એ હાસ્ય શૈલીમાં ઘણું બધું એણે લખ્યું છે. તો આ જે સૂરજ તો બધે જ સરખો આ પાઠ દ્વારા પણ એ હાસ્યની વાત કરતાં કરતાં એવા લોકો ઉપર કટાક્ષ કરે છે કે જેઓ કોઈ પણ સ્થળે ફરવા ગયા હોય તો ત્યાંની વિશેષ વાત લેવાને બદલે જે ખાવા પીવામાં જ ધ્યાન આપે છે, તો એવા લોકો ઉપર અહીં આ શીર્ષક દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. હવે આ પાઠનો ટૂંકમાં પરિચય અહીં આપેલો છે તે જોઈએ. આ લેખ હળવી શૈલીમાં આપણી વિચિત્રતાઓ અને ટેવો વિશે ધ્યાન દોરે છે. માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે, જોવાલાયક સ્થળની ખાસિયતની નહીં. એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. એટલે કે આ લેખ જે આપેલો છે હાસ્ય લેખ, એ આપણી અંદર જે વિચિત્રતાઓ રહેલી છે, આપણી અંદર જે ટેવો છે એના ઉપર ધ્યાન દોરે છે. કે માણસ ગમે તેવી સરસ મજાની જગ્યાએ પ્રવાસમાં ગયો હોય, અહીં ના હોય કે કોઈ વિદેશના પ્રવાસમાં હોય, પણ ત્યાં વાત તો તે શેની કરે છે? ખાણીપીણીની જ કરે છે. જોવાલાયક સ્થળની ખાસિયતની નહીં, કે ત્યાં શું જોવાલાયક સ્થળ છે, ત્યાંનું શું વખણાય છે, તો એની કોઈ ખાસિયતની વાત નથી કરતા. કે આ કઈ રીતે, આ જેમ કે તમે જૂનાગઢ ગયા હો તો એ જૂનાગઢના ઘણા બધા પૌરાણિક સ્થળો એવા છે કે એની પાછળનો ઇતિહાસ આપણને ઘણું બધું એમાંથી જાણવા મળે છે. તો
ત્યાંની પણ ત્યાં ગયા હોય તો પણ એવી બધી વસ્તુઓમાં ધ્યાન નથી આપતા, પણ ખાવા પીવાની વસ્તુ કઈ ક્યાંની ક્યાં વખણાય છે એમાં જ ધ્યાન આપે છે. તો એવા લોકો ઉપર, એવા લોકોની ટેવ વિશે અહીં લેખક કટાક્ષ કરે છે. જેમ સૂરજ બધે જ સરખો જ હોય છે, તેમ આવા માણસો માટે બધા સ્થાન સરખા જ હોય છે. એટલે જે ખાણીપીણીના જ વખાણ કરતા હોય કે એમાં જ ધ્યાન આપતા હોય એ લોકો માટે ગમે તે સ્થળે ફરવા જાય તો એના માટે બધા સ્થળ એક સરખા જ હોય છે. સર્વજ્ઞભાઈ નામ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો ગમે તેવો છે. એટલે કે અહીં જે લેખ છે એમાં એક સર્વજ્ઞભાઈ કરીને એક નામ આપેલું છે. તો એ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો અહીં ગમે છે. વ્યંગાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ હાસ્ય નિપજાવે છે. એટલે કે જે અહીં કટાક્ષની રીતે રજૂ થયેલો જે માણસનો સ્વભાવ છે એ આપણને હાસ્ય નિપજાવે છે, એને મમળાવવો ગમે એવું છે. એટલે કે આપણને આ પાઠ વારંવાર વાંચવો ગમે તેવો છે. તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. આ વખતે રજાઓમાં કઈ તરફ ઉપડવા વિચારો છો બાપુ? હજી કંઈ નક્કી નથી કર્યું. છોકરા આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે. વાહ, સરસ, ટેસ્ટી. તાજમહેલ અને ટેસ્ટી? અહીં તમે સંવાદ જુઓ કે અહીં લેખક છે એ રજાઓમાં ફરવા જવાનું વિચારે છે. એટલે આજે એક એના જે મિત્ર આપણે કહીએ અત્યારે, તો એ પૂછે છે કે આ વખતે તમે રજાઓમાં કઈ તરફ જવાનું, એટલે કઈ તરફ ઉપડવાનું, એટલે કે ફરવા જવાનું વિચારો છો બાપુ? તો લેખક કહે છે કે હજી કંઈ નક્કી નથી કર્યું. છોકરા આગ્રા જવાનું કહે છે અને એમને તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે. તો પેલા ભાઈ છે પૂછવાવાળા એમ કહે છે કે વાહ, સરસ, ટેસ્ટી. હવે સ્થળ અને ટેસ્ટી એટલે લેખકને પણ નવાઈ લાગે છે. એ પૂછે છે સામે કે તાજમહેલ અને ટેસ્ટી? એમ નહીં. ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાળવડાવાળો ઊભો રહે છે. સાલો શું બ્યુટીફુલ દાળવડા બનાવે છે! સુપર્બ! અમે તો જ્યારે આગ્રા જઈએ ત્યારે હું તો તાજની બહાર બેસીને દાળવડા ખાઈ લઉં છું. હવે આ જે ટેસ્ટી કહ્યું ને એ ભાઈ કહે છે કે આગ્રા જઈએ ને તો ત્યાં તાજમહેલની ઉત્તરે, એટલે એની ઉત્તર દિશા બાજુ એક ખાડો છે, ત્યાં એક દાળવડાવાળો ઊભો રહે છે. તો કહે છે કે શું સુપર દાળવડા બનાવે છે. એટલે હું જ્યારે ત્યાં જાઉં તો દાળવડા જ ખાઉં છું એમ. એટલે લેખક પૂછે છે બાકી તાજમહેલ અદ્ભુત છે નહીં? એટલે લેખક તો તાજમહેલ જવાનું વિચારે છે, આગ્રા જવાનું વિચારે છે. એટલે કહે છે કે બાકી તાજમહેલ અદ્ભુત છે નહીં? તો પેલા ભાઈ એમ કહે છે સાચું પૂછો તો બોસ, મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી. એટલે ખાવા માટે જ જાણે જતા હોય. તો એ એવું કહે છે કે તમે સાચું પૂછો ને તો મેં અંદર જઈને ક્યારેય તાજમહેલ જોયો જ નથી. ગજબ કહેવાય સર્વજ્ઞભાઈ. લેખક કહે છે કે એ તો ગજબ કહેવાય. તમે ત્યાં તાજમહેલ સુધી જાઓ છો અને તમે અંદર જઈને તાજમહેલ નથી જોયો અને બહારથી દાળવડા ખાવાનું કામ કરો છો. એ તો વાત ગજબ કહેવાય, આશ્ચર્યજનક કહેવાય. એમાં ગજબ શું છે યાર? એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત જ આપણને પસંદ નથી. સર્વજ્ઞભાઈ શું કહે છે? એને તાજમહેલની કોઈ કિંમત નથી. એ શું વિચારે છે? કેમ કે તમે તાજમહેલ પાછળનો ઇતિહાસ તમે લોકો જાણતા હશો કે જે આ એક માણસ, એટલે કે જે ત્યાંનો રાજા, તો એની પત્ની જે છે
એ 14મી ડિલિવરીમાં, એટલે 14મી વખત જ્યારે સંતાન જન્મવાનું હતું ત્યારે એની પત્ની મરી ગઈ છે અને એની પાછળ એ પૈસા બરબાદ કરે છે. એટલે એ વાત જ એને પસંદ નથી એમ. એ મરી ગયો, એની કબર છે એમ, એ મરી ગઈ છે અને એની ઉપર એને તાજમહેલ બનાવ્યો છે. તો એમાં કંઈ ખાસ આપણને પસંદ નથી એવું કહે છે. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટેલ બાંધે. લાખો રૂપિયા ખર્ચીને તેણે બાંધી તો એ કબર જ ને. શું કહે છે સર્વજ્ઞભાઈ? કે આ તાજમહેલ છે એમાં કંઈ ખાસ આપણને પસંદ પડે એવું નથી, કેમ કે એ જે મુમતાજ મરી ગઈ એની પાછળ એ શાહજહાંએ જે તાજમહેલ બંધાવ્યો છે, તો એ તો એક કોઈ ડાયો માણસ હોય ને, કોઈ સમજુ માણસ હોય ને, તો તેની બૈરી મરી જાય તો તેની પાછળ આખું આગ્રા શહેર જમાડે, અથવા પછી તેની યાદમાં એક કોઈક તાજમહેલ જેવી કોઈ મોટી હોટેલ બાંધે એમ. એણે તો લાખો રૂપિયા ખર્ચ્યા આમાં, પણ બાંધી તો એ કબર જ ને. એટલે એક એને એની પત્નીની યાદમાં એણે કબર જ બનાવીને એમ. કંઈક કોક હોય ડાયો માણસ તો કંઈક સારું વિચારે એમ. તો સર્વજ્ઞભાઈ છે એ આવું કહે છે. ત્યારે લેખક પૂછે છે, તો પછી સર્વજ્ઞભાઈ માથેરાન જવા જેવું ખરું? દાદાગીરી બોસ, માથેરાન એટલે માથેરાન. આપણા પુરોહિતવાળાની જ ત્યાં એક હોટલ છે. એ હોટલના દાળ ભાત આંગળા કરડ્યા કરીએ, ફેન્ટાસ્ટિક. જુઓ તમે, આ ભાઈ છે એ જ્યાં જાય ત્યાં ખાવા માટે જ, એવું આપણે કહીએ તો એ બરાબર છે. એટલે માથેરાનનું પૂછે છે લેખક, તો કાંઈ નહીં, આપણે આગ્રા કેન્સલ રાખીએ. તો માથેરાન જવા જેવું ખરું કે નહીં? તો ભાઈ પહેલાં ખુશ થઈ જાય છે અને કહે છે કે દાદાગીરી બોસ, એટલે કે આમ મોજ પડી ગઈ એમ. માથેરાન એટલે માથેરાન, ત્યાં આપણાવાળાની એક હોટલ છે પુરોહિતવાળાની, અને તે હોટલના દાળ ભાત એટલે કે આંગળા કરડ્યા કરવી. આંગળા કરડ્યા એટલે કે એકદમ આમ આંગળા આપણને એમ થાય કે આંગળામાં ચાટીને ખાઈ જઈએ એમ, એટલા મીઠા, એટલા સ્વાદિષ્ટ, ફેન્ટાસ્ટિક એમ. તો લેખક કહે છે કે ત્યાં જોવા જેવી કોઈ ખાસ જગ્યા? લેખક કહે છે કે તમે તો ખાવાની વાત કરી, બરાબર, એ તો બધું બરાબર, પણ ત્યાં જોવા જેવી કોઈ ખાસ જગ્યા છે એમ? છે ને, ઘણા પોઈન્ટ્સ. સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ, પેનોરમા પોઈન્ટ. પેનોરમા પોઈન્ટ પર એક નારિયેળવાળો બેસે છે. અમે તો ઘણી વાર નારિયેળનું પાણી પીવા માટે જ પેનોરમા પોઈન્ટ પર જતા, બીજા કશા ખાતર નહીં. તો નારિયેળ પાણી ખાતરેય તમારે માથેરાન તો જવું. હવે જુઓ તમે, અહીં તમે સમજી શકો છો કે એ ભાઈ છે એ ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ ખાવા માટે વખણાય છે કે પીવા માટે વખણાય છે તેમાં જ ધ્યાન આપે છે, બીજા કોઈ પણ વસ્તુમાં નહીં. એટલે કે છે ત્યાં પોઈન્ટ તમને કોઈ એટલે ત્યાં ઘણા પોઈન્ટ છે એમ. આ લેખક પૂછે છે ત્યાં કોઈ જોવા જેવી ખાસ જગ્યા છે? દાળ ભાતની તો તમે વાત કરી, તો કહે છે કે છે ને, સનસેટ પોઈન્ટ છે, એકો પોઈન્ટ છે, પેનોરમા પોઈન્ટ છે. પાછા એ ખાવા ઉપર આવી જાય છે કે પેનોરમા પોઈન્ટ ઉપર એક નારિયેળવાળો બેસે છે ને, તો અમે તો ખાસ નારિયેળનું પાણી પીવા માટે પેનોરમા પોઈન્ટ પર જતા, બીજા કશા ખાતર નહીં. ખાતર એટલે માટે, એટલે બીજા કશા માટે અમે ત્યાં નહીં જતા એમ. એટલે નારિયેળ પાણી પીવા તો તમારે માથેરાન તો જવું જ જોઈએ, બીજા માટે જાઓ કે નહીં જાઓ એમ. આ વાત પતી એની. એટલે પછી લેખક પૂછે છે કે દાર્જિલિંગ આ સિઝનમાં મોંઘું પડે? લેખક પૂછે છે કે દાર્જિલિંગ જવું હોય તો આ સિઝનમાં મોંઘું પડે? સહેજ પણ મોંઘું નહીં શેઠિયા. તમારે એમ કરવાનું, એક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. જુઓ મિત્રો, એ માત્ર ખાવા પીવાની બાબતે જ વિચારે છે. આ માણસ એવો છે ને, તો કહે છે કે દાર્જિલિંગ જવું હોય તો તમને જરાય પણ મોંઘું નહીં પડે એમ. તમારે એક ટંક જ જમવાનું અને સાંજે છે તે નાસ્તાથી ચલાવી લેવાનું. ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવડાવાળો બેસે છે.
પઠ્ઠો શું ફક્કડ દહીં વડા બનાવે છે? બસ ખાધા જ કરીએ. હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ જે સર્વજ્ઞભાઈ છે એને બધી કઈ જગ્યાએ ક્યાં ખાવાની સરસ આઈટમ મળે છે ને એ બધી જ એને ખબર છે. તો કહે છે કે દાર્જિલિંગ જાઓ ને તો ત્યાં એક દિલ્હી ચાટ સેન્ટર છે અને તેની બાજુમાં એક દહીંવડાવાળો બેસે છે, એટલે પઠ્ઠો એમ કે છે ફક્કડ. આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ આમ બહુ મસ્ત હોય, આપણે ગમી ગઈ હોય તો આપણે એના માટે કહી શકીએ કે ફક્કડ વસ્તુ છે, એમ મસ્ત છે એમ કહીએ ને, તો એ રીતે કહે છે કે પઠ્ઠો એટલે જે બનાવવાવાળો છે. પઠ્ઠો શું ફક્કડ દહીં વડા બનાવે છે, એટલે ખાધા જ કરીએ એટલા બધા ટેસ્ટી હોય છે એમ. કહે છે કે ત્યાંના ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને બેસી રહેવાની મજા આવે છે. એક લહાવો છે. લેખક કહે છે કે દાર્જિલિંગ છે ત્યાં બધા લોકો એવું કહે છે કે ત્યાં એક ખળખળ વહેતું ઝરણું છે, તેમાં આપણે પગ બોળીને બેસી રહીએ ને તો ખૂબ મજા આવે છે. એક લહાવો છે એટલે કે આનંદની ક્ષણો છે તે. અરે સાવ હંબગ યાર. હંબગ એટલે તદ્દન ખોટું એમ. એટલે કહે છે કે એ તદ્દન ખોટી વાત છે એમ. અરે સાવ હંબગ યાર. એકવાર પેલા ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા. એમાં તો સાલી હોટલ બંધ થઈ ગઈ ને ફ્રૂટની દાળ ઢોકળી ગુમાવવી પડી. શું કહે છે જુઓ સર્વજ્ઞભાઈ, એ કહે છે કે એ સાવ ખોટી વાત છે એમ. એકવાર પેલા ઉલ્લુના પઠ્ઠા એટલે એનો મિત્ર જગદીશ, તો કે છે પેલા જગદીશિયા સાથે હું ઝરણામાં પગ બોળીને બેસી રહ્યો ને તો પેલી સાલી હોટલ બંધ થઈ ગઈ અને ત્યાં ખૂબ સરસ ફ્રૂટની દાળ ઢોકળી મળે છે ને અમારે ગુમાવવી પડી એમ ખાવાની વસ્તુ. ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી છે કે ખાધા વગર હોટલની બહાર પગ મૂકવો અને પગ ન મૂકવો. અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાંય ગરમી પડે છે. એટલે અહીં લેખકે ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી છે કે હવે ખાધા વગર હોટલની બહાર પગ નથી મૂકવાનો એમ. અહીં મૂકવો લખ્યું છે પણ ખરેખર ન મૂકવો હોવું જોઈએ. કે ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી છે કે ખાધા વગર હોટલની બહાર પગ મૂકવો અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાં ગરમી પડે છે. એટલે કે જે દાર્જિલિંગની વાત કરે છે તો કે છે કે હવે તો કાશ્મીરમાં ગરમી પડે છે એમ આતંકવાદીઓને કારણે, એટલે ઘરમાં રહેવું પડે એમ. આતંકવાદીઓની એટલી બીક એટલે ત્યાં પણ હવે ગરમી પડે છે. તો પછી લેખક પૂછે છે કે તો મહાબળેશ્વર કેમ રહે? ત્યારે જુઓ પેલા ભાઈ એનો જવાબ આપે છે સરસ મજાનો. અરે ડોન્ટ મિસ ઇટ બાબા, પણ મહાબળેશ્વર જવું હોય તો કોઈ ટ્રાવેલ ટૂરમાં જ જવું. સાલી પછી કોઈ ઝંઝટ જ નહીં. 2 ટાઈમ ખાવાનું, 3 ટાઈમ ચા નાસ્તો પ્રહલાદ ટ્રાવેલ્સવાળા આપે છે. તમે કહો એ નાસ્તો આપે. બટાટા પૌવા, સેવ ખમણી, બ્રેડના ભજીયા, જે માગો એ નાસ્તો તૈયાર. જુઓ ખાવા સિવાય આ ભાઈને કંઈ સૂઝતું જ નથી. એ કહે છે કે મહાબળેશ્વર તમે જરાય મિસ નહીં કરતા એમ. ડોન્ટ મિસ ઇટ બાબા એમ. એટલે લેખકને કહે છે કે તમારે એ જરાય એ મિસ કરવાની જરૂર નથી એમ. ત્યાં જવું જ જોઈએ એમ. પણ જો તમારે મહાબળેશ્વર જવું હોય ને તો શેમાં જવાનું? કોઈ ટ્રાવેલ ટૂર જતી હોય ને તેમાં જ જવાનું. એટલે કોઈ ખાવા પીવાની ઝંઝટ ના રહે. ઝંઝટ એટલે રકઝક, માથાકૂટ. તો કહે છે કે એ ટૂરમાં જઈએ તો 2 ટાઈમ સરસ મજાનું ખાવાનું મળે અને 3 ટાઈમ ચા નાસ્તો મળે. એ બધું પ્રહલાદ ટ્રાવેલ્સવાળા આપે છે. તમે કહો ને એ નાસ્તો આપે એમ. કે બટાટા પૌવા આપે, સેવ ખમણી આપે, બ્રેડના ભજીયા આપે, જે માગો એ નાસ્તો તૈયાર. આમ કહી અને આ ખાવાની વાત જ્યાં જે સ્થળે જઈએ ને એ સ્થળે આ સર્વજ્ઞભાઈ છે ખાવાની વસ્તુ જોડી દે છે. તો પછી લેખક કહે છે કે વહેલી સવારે 3:45 વાગ્યે મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય. એ વાત ખરી? હવે બધા મહાબળેશ્વર જતા હોય એ લોકો વાત કરતા હોય ને કે ત્યાંનો સૂર્યોદય જોવા જેવો હોય છે એમ. તો એટલે કહે છે કે વહેલી સવારે જ્યારે 3:45 વાગ્યે મહાબળેશ્વરમાં આપણે સૂર્યોદય થતો જોઈએ ને તો એમ કહે છે કે આપણને ગાંડા કરી મૂકે, એટલે એકદમ મજા જ આવી જાય એમ. તો એ વાત સાચી છે? તો સર્વજ્ઞભાઈનો જવાબ સાંભળો તમે. પણ એવા ગાંડપણમાં ન પડવું મારા ભાઈ. સૂરજ તો નવરો છે, તે વહેલો ઉગી જાય. એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો વેઠવો?
જુઓ, આપણે મહાબળેશ્વર બધા લોકો શા માટે જાય છે કે પ્રકૃતિના દર્શન કરવા માટે, બરાબર ને? તો આ ભાઈને એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, એને ખાવા પીવામાં જ છે. તો એ કહે છે કે એવા ગાંડપણમાં ન પડવું, એ સૂરજ તો સાવ નવરો છે, બરાબર? સૂરજ માટે કેવું વિશેષણ વાપર્યું છે? નવરો. તો એ કહે છે કે આપણે એના માટે થઈ અને આપણે શું કામ ઉજાગરો વેઠવો? એટલે જે વહેલી સવારે લોકો પ્રકૃતિનું જે સરસ મજાનું દ્રશ્ય જોવા માટે જાગતા હોય છે, તો તેને આ ભાઈ ઉજાગરો કહે છે. ઉજાગરો એટલે પરાણે પડતું જે જાગવું પડે એને ઉજાગરો કહેવાય. તો આ તો આપણા આનંદ માટે આપણે જાગવાનું હોય ને, તો એને આ ભાઈ એમ કહે છે કે સૂરજ તો સાવ નવરો છે, એ તો વહેલો ઉગી જાય 3:45 વાગ્યામાં, પણ આપણે એના માટે શા માટે ઉજાગરો વેઠવો? સૂરજ તો બધે જ સરખો, માટે એવી કોઈ બબાલમાં પડવું નહીં. બબાલ એટલે કોઈ મુસીબત, આફત, બરાબર ને? તો કહે છે કે એ સૂરજ તો બધે સરખો જ હોય, અહીંયા જોઈએ કે ત્યાં જોઈએ, માટે એવી કોઈ મુસીબતમાં આપણે પડવું નથી. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હાડમારી બહુ પડશે. એટલે વેકેશનમાં જો તમે ત્યાં જશો ને, તો તમને થોડીક વધારે હેરાનગતિ થશે, મુશ્કેલી થશે. હાડમારી એટલે મુશ્કેલી. એના કરતાં સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા જેવું કરવું હોય તો આબુ ઉપડી જાઓ. એટલે કે જાત્રા એટલે યાત્રા, અને કહેવત છે સસ્તી મૂડી ને સિદ્ધપુરની જાત્રા, એટલે મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું, બરાબર? આપણી પાસે જેટલા સાધનો, જેટલી સગવડતા હોય એનાથી આપણે કામ ચલાવીએ ને, તો એના માટે કહેવત છે કે સિદ્ધપુરની જાત્રા, સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. તો એ કહે છે કે મહાબળેશ્વરમાં વેકેશનમાં તો ખૂબ મુશ્કેલી પડશે એમ. એટલે એના કરતાં તમારે જો સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એવું કરવું હોય તો આબુ ઉપડી જાઓ. કહેતા હો તો રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવી દઉં. એટલે એના કોઈ ઓળખાણવાળા ભાઈ હશે સર્વજ્ઞભાઈના. તો કહે છે કે હું આ રમેશ દાણી પાસે એક ચિઠ્ઠી લખાવી દઉં છું, એક બ્લોક કાઢી આપશે, રાંધવાના વાસણો પણ મળે, એકવાર રાંધવાનું ને 2 વખત ખાવાનું. એટલે આબુ તમે જાઓ ફરવા માટે, તો કહે છે કે હું એક મારા ઓળખીતા મિત્ર છે રમેશ દાણી, એની પાસે એક ચિઠ્ઠી લખાવી દઉં છું, અને એ તમને એક બ્લોક કાઢી આપશે, એટલે એમાં રહેવાનું અને રાંધવાના વાસણો પણ આપશે. તો એકવાર રાંધી નાખવાનું, પછી 2 ટાઈમ જમી લેવાનું, બીજી કોઈ ઝંઝટ જ નહીં. ખાઈને સાંજ સુધી ઘોર્યા કરવાનું. ઘોર્યા કરવાનું એટલે સૂવાનું. તો જાણે સૂવા માટે જે ભાઈ આબુ જતા હોય એવી વાત કરે છે કે બીજી કોઈ ઝંઝટ નહીં, ખાઈને સાંજ સુધી ઘોર્યા કરવાનું. સાંજે નખી લેક પર ચક્કર લગાવવાના. ત્યાંનું સરસ મજાનું તળાવ છે નખી લેક, તો ત્યાં ચક્કર લગાવવાના. નખી લેકની ત્રાસમાં એક રબડીવાળો બેસે છે. જો પાછું એવું ને ખાવાનું. નખી લેકની ત્રાસમાં એટલે એની આમ થોડી ત્રાસી બાજુ જઈએ એટલે એક રબડીવાળો બેસે છે. તેને ત્યાંથી 250-300 ગ્રામ રબડી લઈને ઝાપટી જવાની. ઝાપટી જવાની એટલે ખાઈ જવાની. જુઓ આ ભાઈની ભાષા જુઓ તમે, કે એકદમ સરસ મજાની, આપણને આમ હાસ્ય ઉત્પન્ન કરે એવી છે, અને થોડીક તળપદી ભાષા છે, બરાબર ને? તો ઝાપટી જવું એટલે ખાઈ જવું. તો કે છે 250-300 ગ્રામ રબડી લઈ અને ઝાપટી જવાની. પણ આબુમાં સાલી એક તકલીફ રહેવાની. એટલે કહે છે કે ભલે આપણે આબુ જઈએ, પણ ત્યાં આપણને એક મુશ્કેલી તો રહેશે કે તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. એટલે લેખક કહે છે તમે જાઓ ખરા, આ રીતે બધી સગવડતા આપી દીધી એને, પછી કહે છે કે પણ એક મુશ્કેલી છે કે ત્યાં તમને અડધું અમદાવાદ જોવા મળશે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ, એ બધા ત્યાં સામે ભટકાવાના. એટલે આપણે ક્યારેક અમુક લોકો આપણે ન ગમતા હોય તો એ આમ સામેથી આવતા હોય તો આપણે એક સાઈડમાં જતા રહીએ ને, સંતાઈ જઈએ કે એ સામે ન મળે તો સારું એમ. તો એવા લોકોને ટાળવા, એટલે એનાથી દૂર રહેવા માટે આપણે અમદાવાદની કોઈ પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ છીએ. એટલે કે આપણે એનાથી બચવા માટે છુપાવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો એવા બધા લોકો ત્યાં આપણને સામે ભટકાય. એટલા બધા લોકો આબુ હોય ત્યાં અત્યારે. ત્યાંના પાછા રસ્તાય થોડા પહોળા, એટલે ભાગીને ક્યાં ભગાય. એટલે આપણે એવા લોકોથી કદાચ બચવું હોય કે ફરવા ગયા છીએ તો આ ભાઈ સાથે કાંઈ માથાકૂટ નથી કરવી, તો આપણે એનાથી બચવા માટે જવું હોય તો એમ કહે છે કે ત્યાં આબુમાં રસ્તા પણ એટલા બધા પહોળા છે, તો આપણે ભાગવું તો પણ ક્યાં ભાગી શકીએ. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધુ સારું થાત. હવે સર્વજ્ઞભાઈ એની સલાહ આપે છે કે આવા સમયે આપણને એવું થાય છે
કે જો આટલા બધા પૈસા ખર્ચીને આપણે અહીં આબુ આવ્યા એના કરતાં જો અમદાવાદમાં રહી આવો તો સારું થાત, કેમ કે ત્યાં બધા અમદાવાદવાળા જ આપણને ભટકાવાના. એટલે પછી લેખક હવે કહે છે કે આઈડિયા ખોટો નથી. થાય છે કે આ વખતે ક્યાંય જવું નથી. સાંજે 6 વાગે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી અને લેટી જવું એટલે સૂઈ જવું. અમદાવાદની સાંજ આમેય ઠંડકવાળી હોય છે. એટલે અમદાવાદમાં દિવસે વધારે ગરમી હોય છે પણ સાંજે તો ઠંડકવાળી હોય છે ને એમ. તો કહે છે કે તમારી વાત સાચી છે, તમારો આઈડિયા છે, ખોટો નથી. તો હવે એવું થાય છે કે હવે ફરવા ક્યાંય જવું નથી અને સાંજે 6 વાગે ધાબામાં પાણી છાંટી ઠંડકમાં પથારી કરીને ત્યાં સૂઈ જવું. અને અમદાવાદની સાંજ આમેય ઠંડકવાળી હોય છે. વાહ, એ તો ઉત્તમ. ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા છે તે સાલી બીજે ક્યાંય નથી. એટલે તો કહું છું કે પૃથ્વીનો છેડો ઘર. એટલે બાપુ, આપણી તો એ જ સલાહ છે કે સમજી ગયા ને. હવે અહીં સર્વજ્ઞભાઈ સલાહ આપે છે કે વાહ, એ તો તમારો ઉત્તમ વિચાર છે કે બસ ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા એકદમ ગપ્પા મારવાની જે મજા આવે છે એ તો એના જેવી બીજે ક્યાંય આવતી નથી. એટલે જ હું કહું છું કે પૃથ્વીનો છેડો ઘર. આપણે ગમે તે જગ્યાએ ગયા હોય પણ ઘરે આવીએ ત્યારે શાંતિ થાય ને, તો કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર છે. એટલે બાપુ, આપણી તો એ જ સલાહ છે કે બસ ધાબામાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઓ અને બીજે ક્યાંય જવાની કે પૈસા ખર્ચવાની જરૂર નથી. સમજી ગયા ને. તો અહીં આ સરસ મજાનો કટાક્ષમાં લખેલો હાસ્યાનિબંધ છે એ પૂરો થાય છે અને આ જે વગેરે વગેરે વગેરેમાંથી લેવામાં આવ્યો છે. એટલે આ લેખકનું જે પુસ્તક છે વગેરે વગેરે વગેરે, તો એમાંથી આ લેવામાં આવ્યો છે. તો આવો પણ પ્રશ્ન તમને MCQમાં પૂછાઈ શકે તમારા પરીક્ષામાં કે આ જે સૂરજ તો બધે સરખો એ શેમાંથી લેવામાં આવ્યું છે. તો તમને આ પણ ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે વગેરે વગેરે વગેરેમાંથી લેવામાં આવ્યો છે. તો અહીં આપણે આ સરસ મજાનો પાઠ પૂર્ણ કર્યો અને હવે પછીના પીરિયડમાં આપણે તેની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય જોઈશું. થેન્ક યુ.